એક સવાલ જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક આવ્યો જ હશે, શું ફોન પર થયેલી વાતચીતનું રેકોર્ડિંગ ખરેખર કોર્ટમાં પુરાવા તરીકે ચાલી શકે? ચાલો આજે આ સવાલનો જવાબ શોધીએ. તો સવાલ સીધો છે, શું કોલ રેકોર્ડિંગ ભારતીય કોર્ટમાં પુરાવા તરીકે વાપરી શકાય? હવે જુઓ, આ સવાલ જેટલો સીધો લાગે છે ને, એનો જવાબ એટલો સીધો નથી. એમાં કાયદાની ઘણી બધી ગૂંચવણો છુપાયેલી છે. તો સીધો જવાબ છે હા, બિલકુલ. પણ એક મિનિટ, આ હાની પાછળ ઘણી બધી શરતો જોડાયેલી છે. કોલ રેકોર્ડિંગને પુરાવા તરીકે રજૂ કરવું હોય તો કેટલાક કડક નિયમોનું પાલન કરવું જ પડે, અને એ નિયમો સમજવા ખૂબ જ જરૂરી છે. જુઓ, આ કોઈ હવામાં કરેલી વાત નથી. ઇલેક્ટ્રોનિક પુરાવા માટે આપણા કાયદામાં એકદમ પાક્કો પાયો નાખવામાં આવ્યો છે. એને એક મજબૂત કાનૂની આધાર મળેલો છે. તો આ બધો આધાર ક્યાંથી આવે છે? એ આવે છે ઇન્ડિયન એવિડન્સ એક્ટની કલમ 65B માંથી. આ જ એ કલમ છે જે કોલ રેકોર્ડિંગ જેવા ઇલેક્ટ્રોનિક પુરાવાને કોર્ટમાં જગ્યા અપાવે છે. અને એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે પણ વારંવાર કહ્યું છે કે ભાઈ, જો નિયમો બરાબર પાડવામાં આવે તો આ પુરાવો એકદમ 100% માન્ય ગણાશે. તો પછી એ નિયમો છે શું? કઈ એવી શરતો છે જે પૂરી કરવી જ પડે? ચાલો જોઈએ. મુખ્યત્વે 4 વાતોનું ધ્યાન રાખવું પડે છે. 4, અને 4 ફરજિયાત છે. ચાલો આ 4 નિયમોને એક પછી એક સમજીએ. પહેલો અને સૌથી મહત્વનો નિયમ, એ વાતચીત આપણી પોતાની હોવી જોઈએ. એટલે કે જે રેકોર્ડિંગ રજૂ કરે છે એ પોતે વાતચીતનો હિસ્સો હોવો જોઈએ. કોઈ બીજાની પર્સનલ વાત છુપી રીતે રેકોર્ડ કરીને ના ચાલે. બીજું, ફાઇલ ઓરિજિનલ હોવી જોઈએ. એમાં કોઈ કાપકૂપ, કોઈ એડિટિંગ નહીં. અને હા, અવાજ એકદમ સાફ સંભળાવવો જોઈએ. ત્રીજું, કલમ 65B હેઠળ એક સર્ટિફિકેટ આપવું પડે છે. આ એકદમ ફરજિયાત છે. આના વગર વાત આગળ જ નહીં વધે. અને છેલ્લું, ચોથું, જે ફોન કે ડિવાઇસ પર રેકોર્ડિંગ થયું છે એ ઓરિજિનલ ડિવાઇસ અથવા તો એની એક સર્ટિફાઇડ કોપી કોર્ટમાં આપવી પડે છે. આ 4 પગલાં પૂરા થયા તો સમજો કે પુરાવો મજબૂત બન્યો. પણ ઘણીવાર એવું બને છે કે લોકો આ પુરાવો લઈને કોર્ટમાં જાય અને જજ એને સીધો જ નકારી દે. આવું કેમ થાય છે? કઈ એવી ભૂલો છે જેનાથી આખી મહેનત પર પાણી ફરી વળે છે? ચાલો એ પણ જાણી લઈએ. સૌથી પહેલી વાત, જો રેકોર્ડિંગમાં સહેજ પણ છેડછાડ કરી હોય, મતલબ કે કંઈ પણ એડિટ કર્યું હોય, તો એ તરત જ રિજેક્ટ થઈ જશે. એ જ રીતે જો સાબિત થઈ જાય કે રેકોર્ડિંગ નકલી છે અથવા તો એઆઈથી બનાવવામાં આવ્યું છે, તો પણ એ કચરાપેટીમાં જશે. અને હા, જો રેકોર્ડિંગ કોઈનું ડિવાઇસ હેક કરીને કે કોઈ ગેરકાયદેસર રીતે મેળવ્યું હોય, તો એ તો પુરાવો ગણાશે જ નહીં. ઉલટાનું જેણે રજૂ કર્યું છે એના પર કેસ થઈ શકે છે. અને છેલ્લે, જો એ કોઈની પ્રાઇવેસીનો સીધો ભંગ કરતું હોય તો પણ કોર્ટ એને ક્યારેય નહીં સ્વીકારે. સારું, આ બધી કાયદાની વાતો તો થઈ, પણ અસલ જિંદગીમાં આ બધું ક્યાં કામ આવે? કયા એવા કેસ છે જ્યાં એક નાનકડું કોલ રેકોર્ડિંગ આખી બાજી પલટી શકે છે? ચાલો એના થોડા ઉદાહરણો જોઈએ. વિચારો કે કોઈ નાણાકીય લેવડ-દેવડનો ઝઘડો છે. કોઈએ મોડેથી પૈસા પાછા આપવાનું વચન આપ્યું અને પછી ફરી ગયું. બસ અહીં એક રેકોર્ડિંગ એ વચનને સાબિત કરી શકે છે. અથવા તો કોઈ બ્લેકમેલ કરતું હોય, ધમકી આપતું હોય, તો એ રેકોર્ડિંગ ધમકીનો અને પૈસાની માંગણીનો પાક્કો પુરાવો બની જાય છે. બિઝનેસની દુનિયામાં પણ જ્યાં મોટાભાગના સોદા મૌખિક રીતે નક્કી થતા હોય, ત્યાં રેકોર્ડિંગ એક મજબૂત પુરાવો બને છે. અને લગ્નજીવનના ઝઘડાઓમાં જો કોઈ ધમકી કે દબાણ કરવામાં આવતું હોય, તો એ પણ આનાથી સાબિત થઈ શકે છે. એટલે આવા કેસોમાં એક રેકોર્ડિંગ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તો અહીંયા એક બહુ પાતળી ભેદરેખા છે કાયદેસર અને ગેરકાયદેસર રેકોર્ડિંગ વચ્ચે. એ સમજવી બહુ જરૂરી છે. જો પોતાની સુરક્ષા માટે કે પછી કોઈ ટ્રાન્ઝેક્શનના પુરાવા માટે પોતાની જ વાતચીત રેકોર્ડ કરવામાં આવે તો એ સામાન્ય રીતે કાયદેસર છે. પણ જો કોઈ 2 વ્યક્તિ અંગત વાત કરી રહી હોય અને ત્રીજી વ્યક્તિ એમની જાણ બહાર છુપી રીતે વાત રેકોર્ડ કરે, તો એ જાસૂસી કહેવાય અને એનાથી કાનૂની મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. તો આખી વાતનો સાર શું છે? એ જ કે એક રેકોર્ડિંગ કેસને ખૂબ જ મજબૂત બનાવી શકે છે, પણ એક નાનકડી કાનૂની ભૂલ એને સાવ નકામો પણ બનાવી શકે છે. એટલે કે પુરાવો હોવો એ એક વાત છે, પણ એને કાયદાના દાયરામાં રહીને યોગ્ય રીતે રજૂ કરવો એ સૌથી મોટી વાત છે. એટલે હવેથી જ્યારે પણ કોઈ રેકોર્ડિંગનો પુરાવા તરીકે ઉપયોગ કરવાનો વિચાર આવે, ત્યારે આ નિયમો જરૂર યાદ રાખવા. કારણ કે કોર્ટમાં ઘણીવાર શું રજૂ કર્યું એના કરતાં કેવી રીતે રજૂ કર્યું એ વધારે મહત્વનું બની જાય છે.